વાત રાજ્યના ઠંડીની કરી લઈએ તો રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। કચ્છના કાશ્મીર નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું। 3.4 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર। રાજકોટમાં 7.3 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગર ભુજમાં 9.2 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન। રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે। દિવસે પણ ઠંડા પવનોને લીધે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યભરમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ હોય તેવો માહોલ જામ્યો છે અને લગભગ દરેક જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। પાટનગર, ગાંધીનગર અને અમદાવાદ પણ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। ગાંધીનગરમાં તાપમાન 9.2 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં તાપમાન 12.1 ડિગ્રી પહોંચી ગયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 24 કલાક આવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે। આ તરફ રાજસ્થાનના પ્રવાસી મથક માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડીને 3 ડિગ્રી પહોંચી ગયો છે, જ્યારે ગુરુ શિખર પર તો તાપમાન વધુ 2 ડિગ્રી નીચું જોવા મળ્યું, જેને પગલે બરફની પતલી ચાદર પથરાઈ ગઈ। તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સહેલાણીઓ પણ આનંદમાં આવી ગયા। ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીની અસર પડી રહી છે, બરફ વર્ષા થઈ રહી છે। આ ઠંડા પવનોને લીધે ગુજરાત, રાજસ્થાનમાં પણ ઠંડીનું જોર વધ્યું છે। તો આખરે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે ઠંડી પડી રહી છે તે આગામી કેટલા સમય સુધી હજુ યથાવત રહેશે? અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ પછી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે, એ આગાહી અનુસાર હાલ રાજ્યમાં ઠંડી પડી રહી છે। હજુ કેટલા દિવસ આ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં યથાવત રહેશે? કેટલા દિવસ હજુ લોકોએ ઠંડીથી બચવું પડશે? એના હવામાન વિભાગ હોય કે પછી હવામાન નિષ્ણાતો હોય, સતત તેઓ ઠંડી અને જે પવનો છે તેની આગાહી કરી રહ્યા હતા। તમામ બાબતોની વચ્ચે સમગ્ર રાજ્ય અત્યારે ઠંડીમાં ઠૂંઠવાયું હોય તે પ્રકારની વિગતો છે તે મળી રહી છે। પાછલા 3 થી 4 દિવસથી જે ઠંડા પવનોની સાથે સાથે ઠંડીનો અહેસાસ છે તે રાજ્યવાસીઓ કરી રહ્યા છે। ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાંથી મેદાની પ્રદેશો તરફ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે જ આ જે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। અનેક એવા જિલ્લાઓ છે જ્યાં આગળ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યું છે, ત્યારે અનેક જિલ્લાઓ એવા પણ છે જ્યાં તાપમાન 10 થી 15ની વચ્ચે નોંધાઈ રહ્યું છે। ખાસ કરીને જે ગુજરાતને અડીને જ આવેલું રાજસ્થાનનું જે પ્રકારે આપણે વાત કરી કે માઉન્ટ આબુમાં પણ જે અત્યારે માહોલ છે તે 3 ડિગ્રીની આસપાસ બની રહ્યો છે અને તેના જ કારણે પાછલા કેટલાય દિવસથી જે પ્રવાસીઓ છે તેનો વધારો માઉન્ટ આબુ ખાતે થયો છે। વાત કરીએ ગુજરાત રાજ્યના અનેક શહેરોની તો અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત અનેક શહેરો એવા છે જ્યાં આગળ અત્યારે ઠંડી છે તે તેનું જોર બતાવી રહી છે। અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે પાટનગર, ગાંધીનગરમાં 9 ડિગ્રી। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ડીસામાં 8.8 ડિગ્રી, જ્યારે નલિયા છે કચ્છનું તે સૌથી વધારે ઠંડુ સાબિત થઈ રહ્યું છે। અત્યારે 3 ડિગ્રીની આસપાસ તાપમાન ત્યાં નોંધાઈ રહ્યું છે। ત્યાં પણ જે બરફની ચાદર છે તેના દ્રશ્યો છે તે સામે આવતા રહે છે। ઉપરાંત સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં જે 7.3 ડિગ્રીની આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। સુરેન્દ્રનગરમાં 10 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગ જે પ્રકારે તેમનું દરરોજનું બુલેટિન જાહેર કરે છે તે મુજબ હજુ પણ 24 કલાક આ જ પ્રકારની ઠંડી પડશે, પરંતુ જે પ્રકારે આ મહિનાનું બુલેટિન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, દર વર્ષની એક એવરેજ કાઢવા જઈએ તો એક દિવસ અંદાજિત કોલ્ડ વેવનો હોય છે, પરંતુ આ જાન્યુઆરી માસમાં 3 દિવસ સુધીની કોલ્ડ વેવ રહેવાની શક્યતાઓ છે તે પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ વર્ષે એકંદરે જે ઠંડી છે, શિયાળો છે તે બરાબર જામવાની હજુ પણ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ રોનક, તમામ વિગતો બદલ આભાર। તો ઠંડા પવનોના કારણે હાલ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે, જો કે આગામી હજુ ઘણા દિવસ આ પ્રકારની કાતિલ ઠંડીનો ચમકારો રાજ્યમાં રહેશે।